ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે કાલાઘોડા ખાતે આવેલા માતાજીના મંદિરે હવન પૂજા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજશ્રી ટોકીઝની ગલીમાં માતાજીનું મંદિર આવેલું છે। વર્ષો જૂનું માતાજીનું મંદિર અને જ્યાં મોટી સંખ્યામાં ચૈત્ર નવરાત્રિ હોય, ભક્તો દર્શન કરવા માટે આવતા હોય, ત્યારે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે ખાસ રાજશ્રી ગ્રુપ દ્વારા જ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માતાજીના હવન અને પૂજાની તો આયોજન થયું, સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લગભગ 3000 જેટલા લોકોએ લીધો હતો। જય સિયારામ, જય માતાજી। આજે ઘણા વર્ષ પહેલાં અહીંયા આગળ આ માતાજીના મંદિરે ભંડારાનું આયોજન થતું હતું અને છેલ્લા 5-7 વર્ષથી આયોજન બંધ થઈ ગયું હતું, પણ અમારા યશભાઈ શાહ છે, રાજેશભાઈ કનોજિયા છે, સુનિલભાઈ કનોજિયા છે, એમના તરફથી આ વર્ષથી આપણે ભંડારાનું આયોજન પાછું સ્ટાર્ટ કર્યું છે। આજે નવરાત્રિના પાવન અવસરે છઠના દિવસે સરસ રીતે ભંડારાનું આયોજન કરી અને આજે જે વર્ષોથી ચાલતી પરંપરા હતી એ પાછી આપણે યશભાઈ અને રાજેશભાઈના થ્રુ ચાલુ થઈ છે। કેટલા ભાઈ ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો છે? હું પહેલી વાર છે, ઘણા વર્ષથી બંધ હતું, એટલે આ વર્ષે આપણે 1500થી 2000 માણસો જમવાનું બનાવી રહ્યું છે અને અત્યારે પબ્લિક ચાલુ જ છે, એટલે આવતા વર્ષથી સારું એવો પ્રભાવ પડશે ભંડારાનો। આપનું નામ છે? વિશાલ પંચાલ। અને જે રીતે આ છઠના દિવસનો પ્રોગ્રામ આજે પૂરો કર્યા પછી આવતીકાલ છોડીને પરમ દિવસે રામનવમીના પાવન અવસરે નિઝામપુરા કર્મ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટવાળા, જેમાં વિશાલ પંચાલ, હું પોતે, રાજેશભાઈ કનોજિયા, અમે બધા ગ્રુપમાં ટ્રસ્ટી છીએ અને આ વર્ષે સારી એવી રામનવમીની પણ ઉજવણી શોભાયાત્રા થ્રુ અમે કરવાના છીએ। એમાં મહાકાલેશ્વર મંદિરથી, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી એક સરસ ટોળકી બોલાવી છે કે જે મંજીરા અને ડમરૂમાં જ એમનું પ્રભાવ બતાવતા હોય છે। અને બીજું કે ડમરૂવાલા ફાઉન્ડેશનના સહયોગથી આપણે ઘણા વખતથી જે શિવજી કી સવારીમાં જે લોકો શંકર ભગવાનના રૂપોમાં બેસી અને જે યાત્રા નીકાળી રહ્યા છે શિવજી કી સવારીમાં, એ પણ આપણી જોડે જોડાવાના છીએ। તો મારું કહેવું એવું છે કે વડોદરા શહેરના દરેક ભાવિ ભક્તોને રામનવમીની સવારી, રામજી કી સવારીમાં હાજર રહી અને દર્શનનો લાભ લે।